નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્યભરમાંથી લગભગ 2,500 કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો ગાંધીનગરમાં સચિવાલય ખાતે 4 ઓગસ્ટ 2025ના રોજ એક આક્રોશ રેલીમાં જોડાયા હતા। આક્રોશ રેલીના પડઘા જ્યારે સરકાર સુધી પહોંચી ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકાર દ્વારા આક્રોશ રેલીમાં જે કર્મચારીઓની મુખ્ય 8 માંગણીઓ છે તેને લઈ અને સકારાત્મક વલણો જે છે તે અપનાવવામાં આવી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે। મિત્રો, રાજ્ય સરકારના આ જિલ્લામાં જે છે તે મિત્રો ICDS અને જે મિત્રો કમિશનર છે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લાના, તેમણે મિત્રો 65,000 કરતાં વધારે જે રાજ્યની આંગણવાડી કેન્દ્રોના જે 1 લાખ કર્મચારીઓ છે તેના લાંબા સમયની માંગોને જે છે તે મિત્રો સરકાર હકારાત્મક વલણ આપશે તેવું તેમણે જણાવ્યું છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કર્મચારીઓની મુખ્ય માંગણીઓ કઈ કઈ હતી અને સરકાર દ્વારા જે છે તે આ માંગણીઓને લઈને શું મિત્રો સ્ટન્ટ લેવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો આંગણવાડી કર્મચારીઓ આનંદો, કારણ કે ટૂંક સમયમાં જ 8 માંગણીઓમાંથી સરકાર ઘણી માંગણીઓ સ્વીકારી અને કર્મચારીઓને ન્યાય આપશે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કર્મચારીઓ, જે આંગણવાડી કર્મચારીઓ કે જેઓ રોષ રેલીમાં જોડાયા હતા, તેમની મુખ્ય 8 માંગણીઓ શું છે અને સરકાર દ્વારા આ આક્રોશ રેલીથી ડઘાઈને શું નિર્ણય લેવામાં આવ્યા છે 8 અલગ અલગ માંગણીઓ સામે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા મિત્રો આવા આંગણવાડી કર્મચારીઓના લગતા સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો 4 ઓગસ્ટ 2025ના રોજ દેશભરમાંથી 2,500 કરતાં વધારે મહિલા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો વગેરે જે છે તે આંગણવાડી કર્મચારી સંઘ કે જે ભારતીય મજદૂર સંઘની સંલગ્ન સંસ્થા છે તેના નેજા હેઠળ એક આક્રોશ રેલીનું આયોજન કરી અને CMO ઓફિસ સુધી મિત્રો આવેદનપત્ર આપવા માટે પહોંચી ગયા હતા। મંત્રી શ્રીમતી ભાનુમતી બાબરિયા કે જેઓ મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી છે ગુજરાત સરકારના, તેમના વિભાગને મળી અને મિત્રો તેમને આવેદનો આપ્યા હતા। આ કર્મચારીઓની મુખ્ય 8 જેટલી માંગણીઓ છે, તેમાં મિત્રો સૌથી મહત્વની માંગણી એ છે કે 30 ઓક્ટોબર 2025ના રોજ જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાતના આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી અને કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે પગાર અને વિવિધ લાભો આપવા, તો આ જે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને મિત્રો જે માનવો એ સૌથી મહત્વની પ્રબળ માંગ હતી। તે સિવાયની અન્ય 7 માંગણીઓ હતી। કઈ માંગણીઓ હતી? તો પહેલી માંગણી હતી મિત્રો BLO કામગીરીમાંથી મુક્તિ। તો આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા કે BLOની કામગીરી એટલે બૂથ લેવલ ઓફિસર કે જે ચૂંટણીલક્ષી કામ કરે છે અને જેમને રવિવારે કામ કરવાનું થતું હોય છે તેમના માટે મિત્રો અલગથી ભથ્થા પણ સરકારે જાહેર કરે છે, પરંતુ આ બૂથ લેવલ ઓફિસરના કામ માટે આંગણવાડી કાર્યકરોને પણ મિત્રો નોમિનેટ કરવામાં આવ્યા છે। જે આંગણવાડી કાર્યકર તેનો વિરોધ કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે બહેનોને તેમના મૂળ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધારાની જવાબદારીઓમાંથી મુક્તિ આપવી જોઈએ। બીજું છે મિત્રો MMY સ્ટોક માટે મહેનતાયુક્ત વળતર। છેલ્લા 4 વર્ષથી પોષણ માટે MMY સ્ટોક ઉપાડવામાં આવે છે, જે માટે યોગ્ય વળતર આપે સરકાર। ત્રીજું છે મિત્રો ફિલ્ડ રિપોર્ટિંગ સિસ્ટમ એટલે કે FRS સિસ્ટમમાં જે અલગ અલગ ટેકનિકલ જે મિત્રો ઇસ્યુઝ આવી રહ્યા છે તેને તકલીફો દૂર કરવા માટે તંત્ર મિત્રો તેમાં દખલગીરી કરે। ચોથું છે ગુજરાત હાઈકોર્ટના 30 ઓક્ટોબર 2024નો જે સરકારનો ચુકાદો છે, તાત્કાલિક મિત્રો ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો સરકાર માને અને મિત્રો 6 મહિનાની અંદર જે ગુજરાત સરકારને મિત્રો જવાબ રજૂ કરવા કહ્યું હતું તેનો મિત્રો અમલ કરવામાં આવે। પાંચમું છે સ્માર્ટફોન મોબાઈલની સુવિધા, એટલે કે અલગ અલગ જે ઓનલાઈન કાર્યો કરવામાં જે મિત્રો તકલીફ પડી રહી છે તેના માટે સારી ક્વોલિટીના 5G ફોન આપવામાં આવે। છઠ્ઠું છે મિત્રો યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ઉંમર લિખિત વિના સીધી ભરતીની મિત્રો સરકાર દ્વારા જે છે તે મિત્રો તૈયારીઓ કરવામાં આવે। તદુપરાંત વેકેશનમાં જે ખાલી જગ્યા પડે છે તેના પર વેકેશનમાં જે છે તે રજા દરમિયાન ખાલી જગ્યાઓની ભરતી થઈ જાય। અને 8મું છે નારાજ બહેનોનું પ્રશ્નોનું નિરાકરણ, સંવાદ અને સમાધાન દ્વારા નારાજગી દૂર કરી આ વગેરે જેવા 8 પ્રશ્નોને લઈ અને આક્રોશ રેલી જે છે તે ગાંધીનગર સેક્ટર 6 ખાતે સત્યાગ્રહ છાવણીમાં 4 ઓગસ્ટ 2025ના રોજ યોજાયો હતો। સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગને આક્રોશ રેલી બાદ જે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા, તે આવેદનપત્રો બાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગુજરાત સરકાર જ્યારે સફાળી જાગી હોય તેમ રાજ્યની 65,000 આંગણવાડીના 1 લાખ કર્મચારીઓના લાંબા સમયથી અનેક સમસ્યાનો જે સામનો કરી રહ્યા છે તેના નિરાકરણ માટે સરકાર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। મિત્રો BLO કામગીરીની જે વાત છે તે BLO કામગીરી અંગે કાર્યકરો પર થોપી બેસાડેલી કામગીરી અંગે જે સ્વેચ્છાએ જે લોકો કામગીરી કરવા તૈયાર છે તે સિવાયના અન્ય કાર્યકરો પર દબાણ નહીં કરવામાં આવે। તદુપરાંત 4/8/2025 સોમવારની કમિશનરની ઓનલાઈન મિટિંગમાં તમામ જે મિત્રો પ્રોગ્રામ ઓફિસર છે જિલ્લાઓના તેમને સૂચિત કરાશે। આ બાબતને લઈ 3 સપ્તાહમાં નવા એન્ડ્રોઈડ ફોનની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરી અને મિત્રો દિવાળીના તહેવાર પહેલાં તમામ જે કાર્યકર બહેનો છે તેમને
નવા એન્ડ્રોઈડ ફોન 5G ફોન જે છે ઓનલાઈન કામગીરી કરવા માટે સરકાર દ્વારા આપી દેવામાં આવશે. દરેક વર્કરને નવો એન્ડ્રોઈડ ફોન અપાશે. ICDS સિવાયની કામગીરી નહીં સોંપવાના પરિપત્રનો ચુસ્તપણે અમલ કરવા માટે પણ તમામ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર્સને ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે. તે બાબતે ફિલ્ડ ઓફિસરોને સૂચના અપાશે. રાજ્ય સરકારના અન્ય વિભાગની પ્રક્રિયાનો અભ્યાસ કરી નિર્ણય લેવાશે. તેમજ વય મર્યાદા દૂર કરી તેના બદલે તાલીમ આપી ખાતકીય પરીક્ષા પાસ કરનારને નામ નિયુક્તિ આપવાની નવી પ્રપોઝલ પણ કમિશનર તરફથી રાખેલ છે. એટલે કે હવે જે બઢતી માટે મિત્રો જે લેખિત પરીક્ષાઓ અને મિત્રો વય મર્યાદાની જે લિમિટ્સ હતી તેને દૂર કરી અને મિત્રો નવી પ્રપોઝલ બનાવવા માટે પણ સરકાર કટિબદ્ધ છે. જે અંગે યુનિયનની સંમતિ આપતો પત્ર માંગેલ છે તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ યુનિયન દ્વારા નિર્ણય લેવાશે. જે જિલ્લામાં અદાલતનો કોઈ મનાઈ હુકમ ન હોય ત્યાં મુખ્ય સેવિકાની નામ નિયુક્તિ થઈ શકશે. ભાડે ચાલતી આંગણવાડીનું મકાન બાકી ભાડું હોય તો તે ચૂકવી આપવા જે તે જિલ્લાને ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવેલ છે. આમ મિત્રો સફાળી સરકાર દ્વારા જે છે તે જાગૃતિ લાવવા માટે આ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ આંગણવાડી બહેનોની 8 જેટલી જે મુખ્ય પડતર માંગણીઓ છે તેને લઈને હવે સરકાર હરકતમાં આવી છે. આગામી દિવાળીના તહેવારો પહેલાં આ રાજ્યભરના જે છે તે મિત્રો 1.11 લાખ કરતાં વધારે જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે તેમને સરકાર શુભ સમાચાર આપી શકે છે અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અને આધીન ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ કાર્યકર બહેનોને 26,000 રૂપિયા માનદ વેતન, તેડાગર બહેનોને 21,100 રૂપિયા જે વર્ગ 4નું ફિક્સેશન વેતન છે તે પ્રમાણે વેતન આપી અને ગુજરાત સરકાર જે છે તે હાઈકોર્ટના ચુકાદાઓને વચગાળાની મિત્રો જે છે તે રસ્તો કાઢી શકે છે. કારણ કે ગુજરાત સરકારને 6 મહિનાની અંદર હાઈકોર્ટે જવાબ રજૂ કરવાનું કહ્યું હતું, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ જવાબ રજૂ કરવામાં નથી આવ્યો. કેન્દ્ર સરકારની આડાશમાં રાજ્ય સરકાર પોતાની જવાબદારીમાંથી છૂટી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો આગામી સમયમાં ગુજરાત રાજ્ય સરકાર જે છે તે મિત્રો ફિક્સ પગાર કર્મચારીઓની જેમ કાર્યકર બહેનોને 26,000 રૂપિયા, તેડાગર બહેનોને 21,000 રૂપિયા માનદ વેતન કરી આપે તો નવાઈ નહીં. જોવાનું એ રહેશે કે મિત્રો સફાળી જાગેલી હવે સરકાર અને આ મહિલા અને બાળ વિકાસ વિભાગ આગામી સમયમાં આ કર્મચારીઓ જે વાચા આપવા માટે અવારનવાર રેલીઓ અને છેલ્લે વિધાનસભા ઘેરાવની જે ધમકી આપી છે તે ધમકીને લઈ અને મિત્રો હવે કોઈ નક્કર પગલાં લેશે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી દિવાળીના તહેવારો પહેલાં આ 1 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારીઓના ઘરમાં રોશની ફેલાશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.